છોકરીને કયું નિશા બનાવવાની કીધી છે? નિકિતા, આ નિકિતા સાંભળતી નથી. આ છોકરી મારી હાટુ ચા લઈને આય જલ્દી. આવું છું મમ્મી. પાછી રાયડું કેવી દે છે. શું ક્યારના રાડું પાડો છો? ચા બનાવતા વાર તો લાગે ને મમ્મી. આમે તારે હંધાય કામમાં બહુ વાર લાગે છે. ટાઢી ઠીપકા જેવી છો તું. ટાઢી ઠીપકા જેવી છું? હા હા, એ તો ઘરના જે બધા કામ કરતા હોય ને એ એવા જ લાગે. આપણે અહીંયા સોફે બેઠા બેઠા ઓર્ડર આપવા હોય ને એટલે આપણે બધું બોલી શકો. કામ કરો તો ખબર પડે ને. હવે તું આ ઘરના કામ છે ને બરાબર શીખવામાં ધ્યાન દે અને ફટાફટ હંધાય કામ કર. ઘરના કામ શીખવામાં હજુ કેટલું શીખવાનું બાકી છે મારે? ઘરના બધા કામ તો હું જ કરું છું. તમારી લાડકવાળી તો ખબર નહીં ક્યાં ક્યાં રખડતી હશે. મહારાણી આવશે એટલે રૂમમાં જઈને સૂઈ જશે. એને કયો ને શીખવાનું. એ બટા, હું તારા હારા હાટું કહું છું. આ ઘરના કામ શીખશો ને તો કાલ ઉઠીને પારકા ઘરે જાહો ને તો તમારે વાંધો નહીં આવે. વાહ, આટલું બધું સારું તમે મારું જ વિચારો છો. ક્યારેક તમારી પોતાની દીકરીનું વિચારો ને. બટા, આમાં પારકી હું ને પોતાની હું. આ તો મારી જ છોકરી છો ને. નહીં, હું તમારી છોકરી નથી. જો તમારી છોકરી હોત ને તો તમે મને આવી રીતે ના કરતા હોત. બટા, તું આવડી નાની હતી ને તઈથી મેં તને ઉછેરીને મોટી કરી છે. અને જો આ કાલ ઉઠીને તું પારકા ઘરે જાઈશ ને દીકરા તો લોકો એમ કહે તને કાંઈ નહીં આવડતું હોય તો ક્યાં એની હાવકીમાં હતી ને તે છોકરી ઉપર કાંઈ ધ્યાન ન દીધું. હા કા, લોકો તો બધા મને જ કહેશે. તમારી દીકરીને તો કાંઈ નહીં કહે ને. તમારી દીકરી કદાચ ઢગાનો ઢ હશે તો બધા એના વખાણ જ કરશે. બુરાઈ તો મારી જ કરવાના છે કા. અરે બટા, હું તારા હારા હાટું કહું છું. હું કાંઈ તારી દુશ્મન નથી દીકરા. ના, એમાં એવું છે ને, તમે મારા સારા માટે તો કયો જ છો. તમે મારા દુશ્મની નથી. પણ તમે મને જે કહો છો ને બધી વસ્તુ હું સમજુ છું. તમે છે ને મીઠી છરીએ ઘા મારો છો. નોકરાણી બનાવીને ઘરના બધા કામ કરાવી લ્યો છો. પણ કયો છો શું? હું તો તને ઘરના કામ શીખવાડું છું. કાલે તારે પારકા ઘરે જવાનું છે. આ છે તે છે. હું બુદ્ધિ વગરની છું? મને નથી ખબર પડતી શું? આવું કામ બોલશો બેટા? આટલું બધું બુદ્ધિ વગરની ને એવું મેં તને કાંઈ એટલું બધું કાંઈ કહી નથી દીધું. જુઓ, તમને કામ શીખવાડવાની બહુ જ ઈચ્છા થતી હોય ને તો તમારી દીકરી છે જ એને શીખવાડજો. મને ઘરના બધા કામ આવડે છે અને હું કરું જ છું. હવે ચા પીશો? નહીતર એ ઠરી જશે ને તો પાછી ગરમ કરવા મારે જ જાવી પડશે ને. હે ભગવાન, આ છોકરીને હું મારી પેટની છોકરીની જેમ રાખું છું. મેં કોઈ દી વેરો આતરો નથી કર્યો. તો યાને એવું લાગે છે કે આ મારી હાવકીમાં છે ને એટલે મારી યારે આવું કરે છે. હવે આને કોણ સમજાવે? મારી માટે ચા નાસ્તો તૈયાર રાખ્યો છે કે નહીં? હા, હું તો નવરી જ છું ઘરમાં. ચા બનાવવા માટે, રસોઈ બનાવવા માટે. મેડમ, તમારો બીજો કઈ ઓર્ડર છે તો પ્લીઝ મને કહી દો ને એટલે હું એ પ્રમાણે મેનુ સેટ કરીને જ રાખું. દીદી, તમે આવી રીતે કેમ મારી સાથે વાત કરો છો? આ મમ્મીએ તમને કંઈ કીધું? હા, તારા મમ્મી થોડા કોઈ દિવસ મને કંઈ કહે છે? આપણા નોટ આપણા. તારા મમ્મી કોઈ દિવસ મને કંઈ નથી કહેતા. તારા મમ્મી તો બસ હંમેશા મારું સારું જ ઈચ્છે છે. એ છે ને સારું સારું બોલીને મને સંભળાવી દે છે. આવું કેમ બોલે છે બેન? તું કઈ વાત કે તો મને ખબર પડે ને. આવી રીતના ગુસ્સો કરવાથી શું થશે? ગુસ્સો તો હું એક જ ઘરમાં કરું છું, બીજું તો કોઈ કરતા નથી. અને હા, જ્યારે તારા મમ્મીને ગુસ્સો આવે ને ત્યારે બધો ગુસ્સો મારા ઉપર ઉતારે છે. કેમ કે એને ગુસ્સો ઉતારવા માટે તો મને ઘરમાં રાખી છે ને, કામ કરવા માટે, ગુસ્સો ઉતારવા માટે. જો દીદી, આવું ન બોલાય. આપણા બંનેના એ મમ્મી છે અને મોટા છે તો ક્યારેક વળી કંઈક કહી દે તો આ કાને સાંભળીને કાઢી નાખવાનું. બસ હવે છે ને મારે આજ સાંભળવાનું બાકી હતું. હમણાં હું સપ્તાહ કે ભાગવત કંઈ વાંચતી નથી ને તો હવે તું મને લેક્ચર આપી દે. જો એ મોટા હોય અને એને સલાહ આપવી જ હોય તો તને કેમ નથી આપતા? બધી સલાહ મને શું કામે આપે છે? ધીરે બોલ. ઓકે, તું છે ને શાંત થઈ જા. એક કામ કર, હું બધું કામ કરી નાખીશ. બસ પછી બહાર જઈશ. મહેરબાની, તું તારા રૂમમાં જાને. પણ
હું બહાર જાઉં છું, રૂમમાં શું કામ પાછી જાઉં? તો જ્યાં જાતી હોય ત્યાં જા, મને મારું કામ કરવા દે. આ નક્કી મમ્મીએ જ કંઈક કીધું લાગે છે આને. હે ભગવાન, શું કરું આ છોકરીનું મારે? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. એ બધું મૂકો. આ દીદીને તમે કંઈ કીધું છે? કેમ એટલા ગુસ્સામાં છે? મેં એને કાંઈ નથી કીધું સ્વીટી. એને મેં આ ઘરના કામ શીખવાનું કીધું, એમાં હું ખોટું કીધું મેં એને? હવે જો તમને બધી પરિસ્થિતિની ખબર જ છે, શું કામ એને ટોક્યા કરો છો? એને જેમ રહેવું એમ રહેવા દ્યો ને. બટા, હું એને ટોકતી નથી. એને છે ને તારા કરતાં એ મોટી છે. આ કાલ સવારે એના માગા આવવા માંડશે. આ ઘરના કામ નહીં આવડે ને તો છે ને હાહરેથી હંધાઈ એમ કહે કે એની હાવકીમાં હતી ને તે છોકરીમાં કાંઈ ધ્યાન નહોતું દીધું. જો આવી વાત એને જે ન કરતા, એને એમ થશે કે લગ્ન કરીને આપણે બે એના ઘરમાંથી કાઢવા માંગીએ છીએ. પણ એમાં એવું છે ને કે આજે નહીં તો કાલે છોકરીને હાહરે તો વળાવી જ પડે. નવું હું છે ઈ? ઈ વાત સાચી, આપણે બેય સમજીએ છીએ, પણ એની સામે વાત કરશું ને તેની સામે આખી વાત ઊંધી પડી જશે. એને એમ જ થશે, જો હવે હું આ ઘરમાં આટલી ખટકવા માંડી કે તરત મારા લગ્નનું નક્કી કરવા માંડ્યા. હા, આમે એવું જ છે. હું એને કાંઈક સીધું કહું છું ને તો એને ઊંધું જ લાગે છે. એ જઈ હોય ને તઈ એમ કેસ, હા તમે તમારા હાવકી મમ્મી છો ને, મને જ કે કરો. તમારી છોકરીને કાંઈ કહેતા જ નથી. મારું ને તમારું જ કરે. મેં કહી દે એવું રાખ્યું છે બેટા? નહીં મમ્મી, તમે એવા નથી જ, અને એવું નથી રાખ્યું. પણ મને એવું લાગે છે કે દીદીનો મગજ જ એવો થઈ ગયો છે. આ ગમે તેમ હોય પણ પહેલેથી એને એના મા બાપનો પ્રેમ, મતલબ તમે દીધો જ છે, તમે મા અને બાપ બંનેનો પ્રેમ દીધો છે, પણ કોણ જાણે એના મગજમાં આવું ભૂત ક્યાંથી ગરી ગયું છે. હવે ભગવાન એને સદબુદ્ધિ દે ને તો સારું. મને તો એમ થાય છે આ છોકરીને. જો હું છે ને બહાર જાઉં છું, તમે છે ને એની યાર કોઈ એટલે કોઈ ચીભા જોડી ના કરતા. એનો મગજ બહુ ગરમ છો અત્યારે. એ મને ખબર જ છે. હું કાંઈ માથાકૂટ નથી કરતી. અહીં સા દેવા આવીને તોય કેટલા સણકા ને છાકોટા ને વળસકા કરતી હતી ને તોય મેં એને શાંતિથી જ છે ને તે કીધું છે હંધુય. એક છણકો મેં નથી કર્યો એને. હા મમ્મી, સમજદાઈ. આ સંતાનો ગમે એટલી ભૂલ કરે, માવતર થોડી કમ માવતર થાય. એને તો બધું તે સમજવું જ પડે. પણ કાંઈ નહીં, તમારી કરતા તો નાના જ છે ને, સમજી જશે આજ નહીં તો કાલ. એટલે જ બેટા હું જાતું કરું સૌને. એને વધારે કહે તો એમ થાય કે મારી હાવકીમાં છે એટલે મને કે કરે છે. કાંઈ નહીં, આપણે બે છે ને આપણી રીતના સમજીને રહેવાનું. એની ઉપર ખોટું છે ને દબાવ નહીં. અને કામ એવું હોય ને તો કાંઈ નહીં, તમે મને કહેજો. તમ તારું હું જઈશ ને એની પહેલા બધું તમારું કામ કરતી જઈશ. કાંઈ વાંધો નહીં બેટા. સારું તે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. સંભાળીને રહેજો ને કાંઈ મેં કીધું એમ. ના રે, કાંઈ ન બોલું હું. પછી હું સારું હાલે હો. હા, હાસવીને જાજે હો બેટા. હા, હું અહીંયા જાઉં રહોડામાં. ઓલી છોકરી શું કરે છે? કરી લીધું બધું રમણ ભમણ બેટા? હજી ગુસ્સો શાંત નથી થયો તારો? બસ આ છે ને ખોટો દેખાડો કરવાનું તમારું બંધ કરી દો. બેટા, હું તો આ ઘરમાં શાંતિથી મારો ગુસ્સો નથી કાઢી શકું એમ. ક્યાંય એટલે ક્યાંય મારા જીવને એક મિનિટ માટે તમે મને શાંતિ લેવા દ્યો છો? મારી વાત સાંભળ દીકરા. હું તને કઈ કામ ચીંધવા નથી આવી બેટા. તો કંઈક સંભળાવા આવ્યા હશો? ના બેટા, હું તને સંભળાવાય નથી આવી દીકરા. આમ મારી સામું જો. આ તને જોવા માટે છે ને આજે એક છોકરો આવવાનો છે, એના ઘરના બધા આવવાના છે. તો તું થોડીક તૈયાર થઈ જાજે મારા દીકરા વ્યવસ્થિત. કોને પૂછીને તમે છોકરાને બોલાવ્યો છે? કોને પૂછ્યું? બટા, જે ઘરમાં દીકરીઓ જવાન થાય ને આ માગા તો 70 જગ્યાએથી આવતા હોય. હા કા, હું તો ભૂલી જ ગઈ. હવે તો તમને આ ઘરમાં મારું રહેવું નહીં ગમતું હોય ને, એટલે તો મને પૂછ્યા વગર ના તમે છોકરાને જોવા બોલાવી લ્યો છો. એવું નથી બેટા.
મારે તને છે ને આ ઘરમાંથી કાઢી મૂક્યું હોત ને તો મેં તને આટલી મોટી ન કરી હોત દીકરા. હા, આટલી મોટી ના કરી હોત. આટલી મોટી તો કરવી જ પડે ને. દુનિયાને શું જવાબ આપત મને આટલી મોટી ન કરત તો? તારે જે સમજવું એ સમજ બેટા, પણ આ છોકરોને એ લોકો જોવા આવે છે ને, એકવાર તું છોકરાને જોઈ લે. તને ગમે ને તો તું હા પાડજે, અને તને ન ગમે ને તો હું જબરજસ્તી છે ને તારી હગાઈ નહીં કરું એ છોકરા અરે બેટા. જુઓ, હું કોઈ છોકરાને જોવા નથી માંગતી, અને મારે છે ને લગ્ન નથી કરવા. ખોટી છે ને મારી માં બનવાની કોશિશ કરો માં. એક વખત તો બેટા મારું માન રાખી લે. મારે કોઈને નથી મળવું કે નથી મારે કોઈ છોકરો જોવો. મહેરબાની કરીને મને એકલી મૂકી દેશો. દીકરા, હું તારી માં છું. તને ભલે એવું લાગતું હોય કે હું સાવકી છું, પણ તારા અને સ્વીટીના પપ્પા તો એક જ હતા ને. એ નાતે તું મારી દીકરી છું બેટા, મારી જવાબદારી છે. જવાબદારી? જવાબદારી બહુ સારી રીતે પૂરી કરો છો નહીં તમે તમારી જવાબદારી. આ કેવી જવાબદારી તમારી કે બધો ત્રાસ, બધી બાજુનો તમારો જે વ્યવહાર હોય એ એક જ દીકરી તરફ હોય, બીજી દીકરી તરફ કેમ કઈ નથી હોતું? તું મોટી છું ને એટલે મારે તને ઘરના બધા કામ પહેલાં શીખવવા જોઈએ. હા, અને તારું ક્યાંક નક્કી થઈ જાય ને તો મારી સ્વીટી હાટું એ તે પછી એનું નક્કી કરી શકું. અચ્છા, હા, કોઈ વાંધો નહીં. તમારે તમારી સ્વીટીનું નક્કી કરવું હોય ને તો કરી નાખજો. મહેરબાની કરીને મારી જિંદગીનો કોઈ નિર્ણય ન લેતા. મારે કોઈ જ છોકરાને નથી જો. તમે અહીંયાથી જતા રહ્યો. બેટા, મારી સ્વીટીનું નક્કી કરી નાખું અને તારી હગાઈ ન થાય ને તો લોકો એમ કહેશે કે આ હાવકી માએ એની દીકરીની હગાઈ નક્કી કરી દીધી અને મોટી છોકરીને ઘરમાં બેહાડી રાખી. કાંઈક હશે નક્કી, એને ઘરમાં કામ કરાવવા હાટું ઘરમાં રાખી મૂકી હશે. મારી વાતો થશે બેટા. સ્વાર્થ તો જુઓ માણસનો. આ વાત મેં તમને તમારો જ સ્વાર્થ દેખાણો ને કે તમારી વાતો થશે, લોકો તમને કહેશે. તમે એકવાર મારી ખુશીનું વિચાર્યું કે દીકરી તું ખુશ છો? તું કોઈ છોકરાને જોવા માંગસ? તારા મનમાં શું છે શું નથી? તું લગ્ન કરવા માંગસ? તારા સપના શું છે કઈ પૂછ્યું મને? નહીં ને, આમાંય તમે તમારો જ સ્વાર્થ વિચાર્યો. તને જે યોગ્ય લાગે, પણ એક વખત આ છોકરો જોવા આવે છે ને તો તું જોઈ લે. તને ગમે ને તો તું હા પાડજે, અને ન ગમે ને તો ના પાડજે. હું તને આટલું કહીને જાઉં છું. જો તું તૈયાર થઈને બહાર આવીશ ને તો હું માનીશ કે મારી દીકરીએ મારી વાતનું માન રાખ્યું છે. હાલ હું જાઉં છું. નિર્ણય છેલ્લો તારી ઉપર છે બેટા. આજ જો મારા મા બાપ હોત ને તો હું એને મારા મનની વાત તો કહી શકત કે મારા મનમાં શું ચાલે છે, હું શું ઈચ્છું છું, મારા સપના શું છે. પણ આને હું શું કહું જે ડગલે ને પગલે ખાલી એનો સ્વાર્થ જોવે છે, જે મને દીકરીને પણ ઘરની નોકરાણી સમજીને રાખે છે. આ શું મારા પ્રેમને સમજવાના? હું અશોકને ફોન કરું. અરે યાર, ફોન તો ઉપાડો અશોક. આ માણસ ફોન નહીં ઉપાડે. મને લાગે છે કે મારે એને રૂબરૂ મળવા જવું પડશે. અશોક, હા બેન. શું કરે છે? જમવા ચાલ ને, ક્યારની રાહ જોઉં છું હું. હા, પણ મને આજ ભૂખ નથી. કેમ, શું થયું છે? અને આ
કોના ફોન આવે છે? નિકિતાના. હા તો પણ ઉપાડીને વાત કરી લે ને. હું વાત કરું? સારું એવું હોય તો હું જતી રહું, પછી તું વાત કરી લે બસ. ના ના, એવું નથી. મને એક તો આ નોકરીની ચિંતા છે અને આના ફોન આવે છે. અશોક, આધારે નોકરી છૂટી અને 1.5-2 મહિના થઈ ગયા છે. હજુ તને નોકરી નથી મળી ક્યાંય? નહીં, મેં પેલા ચેતનભાઈને ફોન કર્યો, પણ એણે કીધું કે હજી 2 મહિના લાગશે આ ચાલુ થતા. બહુ કરી આ વખતે તો. બાકી ગમે ત્યારે તારી નોકરી છૂટે એટલે વધીને 15-20 દિવસ અને નોકરી તરત મળી જાય છે. મંદી જેટલી છે તો હું કરું? આ બધું ક્યારે સેટલ થશે અને ક્યારે તું લગ્ન કરીશ નિકિતા સાથે? કેટલો સમય થઈ ગયો કે તું મને એવું કહે છે કે તું નિકિતાને પ્રેમ કરે છે. હજુ એક પણ વખત મને મળાવીએ નહીં, તો પછી લગ્નની વાત તો કેટલી દૂર રહી. અરે બેન, વાત એમ છે કે તને તો ખબર છે કે એની માં સાવકી છે, તો એ પછી માને કે ના માને કોને ખબર. પણ શું ત્યાં જઈએ, આપણે વાત કરીએ, પછી મનાવવાની વાત આવે ને. અત્યારથી જ આપણે નિર્ણય કેમ લઈ લેવો કે નહીં માને? નહીં, મારું મન નથી માનતું કે આપણે સામે ચાલીને એના ઘરે જઈને એનો હાથ માંગવી. પણ તો પછી નિકિતા તો વાત કરી શકે ને. એને ક્યારેય વાત ન કરી એના મમ્મી સાથે? એને પણ એ વાતનો ડર છે. આ સગીમાં છે નહીં અને ના પાડશે તો. ક્યારે તું તારી જિંદગીમાં સેટ થઈશ અને ક્યારે મને... અરે નિકિતા, તું? આ નિકિતા આ છોકરી છે? હા, આ જ છોકરી છે. પણ એ આવા સમયે આપણા ઘરે... પહેલા તો તું મને એ કે આ તારું મોઢું કેમ રડેલું છે? રડેલું? પહેલા તો તું મને એ કે તું મારા ફોન કેમ નથી ઉપાડતો? ફોનની ક્યાં કરે છે? અત્યારે હું મારી નોકરીના ટેન્શનમાં છું. તું નોકરીના ટેન્શનમાં છો અને હું આપણા સંબંધના ટેન્શનમાં. અશોક, હવે તારે શું કરવાનું છે? તારે મારી સાથે લગ્ન કરવા છે કે નથી કરવા? લગ્ન કરવા છે, પણ મારા બીજે લગ્ન થઈ જાય પછી? હા, એવી વાત કેમ કરે છે? હા તો શું કરું? તને કઈ જ ખબર નથી કે મારા ઘરની પરિસ્થિતિ શું છે, હું કઈ પરિસ્થિતિમાં રહું છું, કેવી રીતે હું આપણા સંબંધને સાચવીને બેઠી છું, અને તું બિંદાસથી રહેશ. તને કઈ જ ચિંતા નથી. નિકિતા, શું થયું છે? કઈ ઘરમાં તકલીફ થઈ છે કે શું? કે પછી તમારા બંનેના સંબંધ વિશે તમારા ઘરે ખબર પડી ગઈ? મારા ઘરે શું ખબર પડવાની હતી? અને રહી વાત તકલીફની, તો બેન એવો કોઈ દિવસ નહીં હોય કે જ્યારે મને એ ઘરમાં તકલીફ નહીં પડી હોય. અરે પણ શું વાત છે? કંઈક માંડીને વાત કરશો તો ખબર પડશે ને. જુઓ, હું છે ને આજે ઘરે એટલા માટે આવી છું અશોક, કે હવે હું ઈચ્છું છું કે આપણે બે આજે ને આજે લગ્ન કરી લઈએ. આજે ને આજે? હા. આ તમે કેવી વાત કરો છો? આવું શક્ય નથી. કેમ? તમારા ભાઈમાં હિંમત નથી મારો હાથ પકડવાની, કે ખાલી પ્રેમ કરવાની જ હિંમત હતી? અરે નિકિતા, વાત એવી નથી. હિંમત તો હોય જ ને. અને મારા ભાઈએ મને તમારા વિશે વાત કરેલી છે. એને તમારી સાથે લગ્ન કરવા જ છે, પણ આ સમય યોગ્ય નથી. અને હજુ તો તમે તમારા ઘરે કઈ વાત પણ નથી કરી. તમારા મમ્મીએ નથી અમને જાણ કરી. અમે કેવી રીતે તમારું માગું લઈને ઘરે આવીએ? બેની, મારી મમ્મી નથી. મમ્મી નથી? અશોક, તું તો કહેતો હતો કે એમને મમ્મી છે. છે, તારે મમ્મી તો છે, પણ એ મારી સગી માં તો નથી ને. જો મારી સગી માં હોત ને તો આજે મારે રડતા રડતા તમારા ઘરના દરવાજા સુધી ન પહોંચવું પડ્યું હોત. એ હસતા ખેલતા મારું માંગુ લઈને તમારે ત્યાં આવ્યા હોત. પણ એ બધું છોડો, એ ચર્ચા કરવાનો કોઈ વિષય જ નથી અત્યારે. અશોક, હું કંઈ નથી જાણતી. મારે બસ આજે ને આજે જ લગ્ન કરવા છે. પણ આવી રીતે થોડા લગ્ન કરાય. અને આમ પણ મારે તને શું વાત કરવી, પૈસા પણ નથી. હા નિકિતા, અમે અમારું ઘર માંડ ચલાવીએ છીએ, એમાં અમે તને કઈ રીતે લાવીએ? જુઓ બેન, તમે એકવાર હા પાડતા હોય ને તો પૈસાની ચિંતા તમે કરો માં. મારો બાપ
ખાલી એ એક લોકો માટે જ પ્રોપર્ટી મૂકીને નથી ગયો, એ મારા માટે મૂકીને ગયા છે. અને હું એ ઘરના પૈસા લઈ શકું છું. નિકિતા, તમારા ઘરમાં તમારા મમ્મી રાજી નથી, એમને આ વાતની કઈ ખબર નથી, તો પછી એમાં હક લેવાની વાત જ ક્યાં આવી? કેમ ના આવે? કાલ સવારે એ મને બીજી કોઈ જગ્યાએ વરાવશે તો શું મને કરિયાવર નહીં આપે? મારો બાપ જે મારા માટે મૂકીને ગયો છે એ એમને જ મૂકીને ગયો છે કે એ વાપરી શકે? એ મારા માટે મૂકીને ગયો છે. પણ નિકિતા, આવી રીતે લગ્ન કરવા એ યોગ્ય ન કહેવાય. યોગ્ય ન કહેવાય? તું શું ઈચ્છે છે અશોક કે હું પરણીને બીજા ઘરે વહી જાઉં? મારા ઘરમાં મારા લગ્નની વાત ચાલુ છે. અત્યારે એ આવીને મને કહીને ગઈ કે કાલે જોવા માટે મને છોકરો આવવાનો છે. તું કહેતો હોય તો હું એ કરી લઉં, હું બીજા ઘરે પરણીને જતી રહું. નહીં, એવું તો નહીં જ થવાનું. તો પછી હું અશોક તને હાથ જોડીને કહું છું કે આપણે લગ્ન કરી લઈએ. અને રહી વાત પૈસાની, તો બધું થઈ જશે, પણ હવે હું એ ઘરમાં એક મિનિટ નથી રહેવા માંગતી. ભલે, હું તારી સાથે લગ્ન કરીશ. હા પાકું? હા, પાકું. દીદી તો હા, જો અશોકને અને તને આ જ નિર્ણય ઠીક લાગતો હોય તો મારી ના નથી. મારી તો તારા માટે ક્યારેય ના નહોતી નિકિતા, પણ અમે ખાલી રાહ જોતા હતા એક સાચા સમયની. બની શકે કે વિધિના વિધાન આજે જ લખ્યા હોય તમારા લગ્ન માટે, તો હું તૈયાર છું તમારા લગ્ન કરાવવા માટે. ઠીક છે, તો અશોક હું કાલે સવારે મારા હિસ્સાની જે પણ મિલકત છે એ બધું લઈને હું કાલ સવારે જ આવી જઈશ. જો અમને તમારી મિલકતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, અમને કાંઈ નથી જોતું, બસ તમે આવી જાઓ એટલે બસ થઈ ગયું. જુઓ બેન, હું મારા હકનું લઈને આવું છું, હરામનું લઈને નથી આવતી, એટલે તમે એ વાતની ચિંતા કરો માં. હું કાલ સવારે મારા હકની બધી વસ્તુ લઈને આ ઘરમાં કાયમ માટે આવી જઈશ. હવે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. અશોક, એ બધું તો બરાબર છે, પણ આજે મિલકત ને એ બધું લઈને આવવાની વાત કરે છે એ મને ઠીક નથી લાગતી. આની પહેલા પણ એણે વાત કરી હતી, મેં એને ના પાડી હતી કે આવું નથી કરવું, ભાગીને લગ્ન નથી કરવા. હશે હવે અશોક, એની અને તારી કિસ્મતમાં આવું જ લખાયેલું હશે તો પછી આ જ બરાબર છે. એ છોકરી ત્યાં દુઃખી થઈ થઈને જીવે એના કરતા આપણા નાના એવા ઘરમાં ખુશ થઈને જીવશે ને, એટલે બસ થઈ ગયું. તું એની સાથે રાજી રહે અને એ તારી સાથે રાજી રહે, મારે તો બસ એ જ જોવું છે. એલી સ્વીટી, આ નિકિતા હજી ન આવી. આ કીધા વગરની ગઈ છે આજે, તો કાંઈ કીધું નથી કે હું અહીંયા જ આવશો. તો મમ્મી એમાં ચિંતા શું કરવાની? એના ફ્રેન્ડને ત્યાં ગઈ હશે, આવી જશે. પણ આટલું બધું મોડું કરાતું હશે બટા, ચિંતા તો થાય ને મને. એને ફોન કર્યો તો તમે? અરે ફોન કરી તો પાછી ભડકે. આપણે હારા હાટું ફોન કરતા હોય, તને તો ખબર છે ને એનો સ્વભાવ. બહુ કરી છે. આમ કોઈ દિવસ આટલું લેટ તો કર્યું નથી એણે, પણ મને એવું લાગે છે કે આજે કંઈક કામમાં ફસાઈ ગઈ હશે તો જ. અરે હું એ જ ચિંતા કરું છું કે કોઈ દી આટલું મોડું નથી કરતી, ગમે તે બહાર જાય નહીં. લાવો ને ફોન તમારો, હું ટ્રાય કરી જોઉં. હા તું કર, તારી પર નહીં ભડકે. મારી ઉપર ભડકે જ છે. રિંગ જાય છે પણ ફોન નથી ઉપાડતી. લે કર વાત. અરે ફરીથી કાપી નાખ્યો, ફરીથી કરું. હા કર ને. હા હા હા. હેલો. અરે ક્યાં છે તું? ક્યારે આવે છે ઘરે દીદી? રસ્તામાં છું, ફોન મૂક. શું કીધું એણે? ક્યાં છે? એવું કીધું કે રસ્તામાં જ છું, ફોન મૂક. હા એટલે જો આ કાપે છે ને એટલે રસ્તામાં હશે, ટ્રાફિક હોય ને એટલે આવતી જશે. આપણે ખોટી ચિંતા કરીએ છીએ. પણ તોય બટા અડધી રાત થઈ, હવે મને તો ચિંતા થાય કે ન થાય. લે તું તો કેવી વાત કરે છે. કાંઈ ને કામ કરો, હવે તમે તમારા રૂમમાં જઈને આરામ કરો. એ આવતી જશે, હમણાં આવશે એટલે. હા હું મારા રૂમમાં જાઉં છું, પણ એ આવે ને તો તું જરા મને જાણ કરી દેજો હો, એટલે મને શાંતિથી ઊંઘ આવે બાપા. હા હા મમ્મી ચિંતા ના કર, હું જાણ કરી દઈશ હો. હારું હાલ હું જાઉં. ભગવાન
આ બેન કોઈ દિવસ મોડું ન કરે અને આજે આટલું બધું લેટ કેમ થયું હશે? કાંઈ નહીં, આવી જશે. હું અહીંયા જ બેસું છું. હા હા શું હું હમણાં જ નીકળું છું. મમ્મી મંદિરે જાય અને સ્વીટી કોલેજે જાય ને પછી નીકળીશ. આવી જઈશ ટાઈમે, તમે ચિંતા ન કરો. હા હા આવજો. આ અશોક કોણ છે? તારે શું કામ છે? બેન છે તું મારી, એટલે તને પૂછું છું કે અશોક કોણ છે? હું તારી બેન છું એવું કહેશ ને તું? પણ તું મારી માં શું કામે બનેશ? અશોક જે હોય તે. હું તને પૂછું છું કે તું રોજ આ તારો બેગ ઉચકીને ક્યાં જાસ, કોને મળસ, બહાર જઈને શું કરસ, શું નથી કરતી? નહીં ને, તો તારે પણ મને ના પૂછવાનું. દીદી બસ, અમે તમારી સાથે આટલા પ્રેમથી વાત કરીએ, આટલું સારું વર્તન કરીએ, તોય તમે હંમેશા અમારી સાથે ગેરવર્તન જ કેમ કરો છો? અરે મને નથી જરૂર તમારા પ્રેમની. કોણ કહે છે કે તમે મારા પર ઉપકાર કરો? ઉપકાર નથી આ, તું આ ઘરની દીકરી છે. ઓહ વાવ, સારું થયું તે મને યાદ કરાવ્યું કે હું આ ઘરની દીકરી છું. બાકી મને તો આ ઘરની નોકરાણી હોય એવું લાગતું હતું. જો દીદી, બધો છે ને ઊંધો વિચાર કરવાનું બંધ કર. અને હા, તું મને એ કે કાલ તું કેટલી મોડી આવી રાત્રે? હું અહીંયા તારી રાહ જોઈને સોફા પર જ સૂઈ ગઈ હતી, તે મને એક વખત જગાડી પણ નહીં. અરે યાર, ભૂલાઈ ગયું. હવેથી હું એમ કરતી જઈશ. કેમ? તું કઈ મારી બાપ છો કે તું મારી સિક્યોરિટી વાળી છો કે હું આવું એટલે તને જગાડું કે સ્વીટી જાગ, હું આવી ગઈ છું, હું આ કામથી બહાર ગઈ હતી, સોરી મારે લેટ થઈ ગયું. બસ હો ને બસ. તું મારી બેન છો ને એટલે મારાથી વધારે તને કંઈ કહેવાતું નથી. આ મમ્મી દર વખતે મને કીધા કરે છે કે આવું વર્તન કરે, આવું વર્તન કરે. હું દર વખતે એમ નહીં સમજાવું છું કે ગમે તે હોય, આપણા ઘરની દીકરી છે, એની સાથે તમે એવું વર્તન ના કરતા. પણ આ તમે તો મારીથી મોટા છો, નાના સાથે કેમ બોલે એની ભાન મર્યાદા નથી. થેન્ક યુ સ્વીટી. વાતમાં તે મને એ તો સાબિત કરી દીધું કે મમ્મી તારા મોઢે મારા વખાણ તો બહુ સારા કરે છે નહીં? મારા મોઢે તો માં બનવાનું ને સારું બનવાના નાટક કરે છે ને તારા મોઢે મારા વગોણા કરે છે. શટ અપ, ઓકે નિકિતા. હા સોરી નિકિતા દીદી. નહીતર તમને એમ થશે કે અમને માન ના દીધું. સી, એવું કાંઈ નથી. અમે દીદી તમને લોકોને એટલો જ પ્રેમ કરીએ છીએ. તમારા સારા માટે જ કંઈક પૂછતા હોય ને. જો આ તમારી ચિંતા ના હોય તો અડધી રાત સુધી ત્યાં સોફે હું શું કામ રાહ જોઈને બેસું? તમે મારી ચિંતા નહોતા કરતા. તમે મારી પંચાયત કરવા માટે મા દીકરી બે બેઠા હતા. ક્યાં ગઈ હશે કે રાતના આટલી મોડી આવે છે? ઓકે, તું નહીં સમજ મારી વાતને, કાંઈ વાંધો નહીં. હું કોલેજે જાઉં છું, તમ તારે તું કર તારી મનમાની. પણ આ અશોક, એ તારે જાણવાની જરૂર નથી. તું તારા કામથી કામ રાખ તો વધારે સારું રહેશે. જા, કોલેજે જતી નહીં ને, જા. અરે વાહ, ગજબના છો, હોશિયાર. બધું લોક મારીને રાખ્યું છે એટલે મિલકતના કાગળિયા હું લઈ ન શકું. પણ કંઈ વાંધો નહીં. આ બધું ગોલ્ડ અને આ મારા ડોક્યુમેન્ટ. મિલકતના કાગળિયા ભલા અહીંયા. હજી સુધી કેમ ન લાગે? ક્યારનો ઇન્ટરવ્યુ દેવા ગયો છે. કેટલી બધી વાર લાગી ગયો છો? હા બેન, હા, નિકિતાનો ફોન આવ્યો હતો. શું? હા, એ આજે આવે છે. અશોક, આ નિકિતા જીદ લઈને બેઠી છે અને મને એટલી ચિંતા થાય છે ને કે નહીં ને એના મમ્મીને લોકો આપણા ઘરે પહોંચ્યા તો અને
એ લોકો મોટા માણસ છે. શું કે એમની પાસે પૈસા ને બધું છે. તારા ઉપર કઈ કેસ બેસ તો નહીં કરી દે ને? બેન મને પણ એ વાતનો ડર લાગે છે, પણ જો હું નિકિતા હારે લગ્ન નહીં કરું ને તો કદાચ એ આડાવળું કાંક કરશે તો મને એ વાતનો ડર છે વધારે. મેં એ જ ડરના કારણે તો નિકિતાની સાથે તારા લગ્ન કરવાની હા પાડી છે કે નિકિતા તને સાચા દિલથી પ્રેમ કરે છે અશોક, અને એની આંખમાં દેખાય છે આપણને. પણ આ એના મમ્મી, અને એ પણ એના પોતાના મમ્મી નથી. મને એ જ ડર છે અશોક કે નહીં એના મમ્મી કેસ કેવું કરી દેશે તો આપણે કેસ? દીદી, એને તો શાંતિ જ જોતી હતી કે હું ક્યારે ઘર છોડીને નીકળું. નિકિતા તું ઘરે કંઈક કહીને આવી છો કે કેવી રીતે? કહેવાનું શું હોય? જેણે મારી ચિંતા જ નથી, જેણે ખાલી દેખાડા પૂરતી મને એના ઘરમાં રાખી હતી, એને કહીને હું શું નીકળું? એટલે કે એકદમ છાની છોપી રીતે તું અહીંયા આવી ગઈ? હા. અને એ લોકોએ અમારું ઘર જોયું છે? નહીં, એ લોકોને કંઈ જ ખબર નથી. પણ અત્યારે તને એક વાત કરું, અહીંયા અમારા કાંઈ ઠેકાણા નથી. હું વિચાર કરું છું કે તને કેવી રીતે ખુશ રાખી શકીશ. અશોક, ચિંતા કરો. આમ જુઓ, હું છે ને જેટલું ગોલ્ડ હતું ને એ ગોલ્ડ બધું લઈને આવી છું. નિકિતા આટલું બધું ગોલ્ડ અને તું અહીંયા લઈને આવી ગઈ? હા, આ બધું ગોલ્ડ છે. હું તમને કહેતી હતી ને દીદી, એ બહુ ચાલાક છે, બહુ જ. એણે મિલકતના બધા કાગળિયા કબાટમાં લોક મારીને રાખેલા હતા. પણ મારા નસીબ સારા હતા કે આ ગોલ્ડ છે ને નીચેના ડ્રોવરમાં હતું અને એમાં લોક નહોતો. આ તો ખોટું કહેવાય ને બેન. નિકિતા જો આના ઉપર અમારો કોઈ અધિકાર નથી અને આને અમે ન વાપરી શકીએ. તમારો અધિકાર નથી, મારો તો અધિકાર છે ને. મારા બાપે આ મિલકત, આ ઘરેણું બધું એ લોકોને વાપરવા માટે નહોતું રાખ્યું, મારા નામનું રાખેલું છે. અને હું મારા હકનું લઈને આવી છું, એ લોકોનું લઈને નથી આવી. અને શરમ તો એને આવવી જોઈએ કે મારી મિલકતના કાગળિયા પોતે પોતાની તિજોરીમાં લોક કરીને રાખ્યા છે. અશોક, જો હવે આપણા લગ્ન થવાના છે, હવે આપણી વચ્ચે તારું મારું ક્યારેય ના આવવું જોઈએ. પણ મારું હોય ને એ તારું ગણાય, પણ તું જે લઈને આવી હોય ને આમાં મારો કાંઈ હક નથી. કારણ કે જો આપણા લગ્ન તારા ઘરે થયા હોય અને ત્યાંથી આપે ને એમાં આપણો હક ગણાય. હા નિકિતા, આ તો તું પડાવીને લાવી કહેવાય. એ લોકોએ તને દિલથી તો નથી જ આપ્યું ને. અને આમાં છે ને કોઈ માના નિસાસા લાગી જાય ને તો જિંદગી બરબાદ થઈ જાય. એના કરતાં તો સારું છે કે આ તું રાખજે. અશોક નોકરીએ લાગશે અને એ કમાશે, એમાં જે રીતે ઘર ચાલતું હોય ને એ રીતે આપણે ચલાવવાનું. હા, અને આમાંય તે આજે ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો ને તો 2-3 દિવસમાં મારે નોકરી પર જવાનું છે. હા બસ, જ્યાં સુધી અશોકને નોકરી નથી લાગતી ત્યાં સુધી તો આપણે આમાંથી થોડું ઘણું વાપરી શકીએ ને દીદી, પ્લીઝ. બસ પણ હવે તું હાથ શું કામને જોડે છે? અને નિકિતા, આ તારા મમ્મીને એ લોકો સાચે જ આના ઉપર કેસ કેવું કાંઈ તો નહીં કરે ને? મને મારા ભાઈની બહુ ચિંતા થાય છે. દીદી, તમે ખોટી ચિંતા કરો છો. મેં આવડું મોટું ડિસિઝન લીધું છે તો કંઈક વિચારીને જ લીધું હશે ને. બાકી કઈ દીકરીના શોખ ના હોય કે પોતાના મા બાપની મરજીથી ઘર આંગણે વાજતે ગાજતે લગ્ન કરે. મને શોખ હશે ને કે મારા મા બાપ મારું કન્યાદાન કરે, મારી વિદાય થાય, મારા લગ્ન ધૂમધામથી થાય, મારા બધા સગાવાલા આવે. પણ આજે જો હું ઘરથી છુપાઈને આ બધી વસ્તુ લઈને આવી છું તો એની પાછળનું કારણ છે મારી માં. મારી માં તો ના કહી શકું, પણ સ્વીટીની માં. બસ હવે નિકિતા, આટલું બધું શું કામને વેર રાખે છે એમના માટે? એમણે જે કર્યું તે, હવે તું આવી ગઈ છે ને, પાછું ફરીને તારે તો નથી જવાનું ને. બસ તો પછી તું અહીંયા ખુશ રહે. હવે તમે બંને બેસો, હું રસોઈ બનાવી દઉં. હા ના ના દીદી, હું આવું છું. અરે ના, હજી તો તું આવી જ છો ઘરમાં. અશોક સાથે બેસીને વાતો કર, હું રસોઈ બનાવી દઈશ. દીદી, એની સાથે તો આખી જિંદગી રહેવાનું છે, પણ હવે આ ઘરમાં મારે રહેવાનું છે તો આ ઘરના કામકાજ શીખવા પડશે ને. સાચે જ બાપ વગર ઉછરી છે અને એક સાવકી માની સાથે રહીને, છતાંય સંસ્કાર તો ભરપૂર છે. સારું, ચાલ હવે. અશોક, આ બધું અહીંયા રાખું છું. પછી તમે તમારી રીતે જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી દેજો. ઠીક છે, પણ મને
આ એક વાત નથી ગમી. બાકી તું આવીને એ તો મને બહુ ગમી. અશોક બસ હવે, હું મારા હકનું લઈને આવી છું. હવે આ વાત ઉપર આપણે લાંબી ચર્ચા નહીં કરીએ. ખરેખર દુનિયામાં તો બહુ છોકરીઓ હોય કે જે છોકરાને ફસાવે અને એની પાસે મિલકત હોય ને એ પડાવી લે. પણ આ નિકિતા હા કેટલું કેટલું ગોલ્ડ લઈને આવી છે. નિકિતા, એ નિકિતા, નિકિતા, અરે નિકિતા! અરે મમ્મી, શું થયું? કેમ આટલી રાડો પાડો છો? અરે સ્વીટી, આ નિકિતા ક્યાંય નથી દેખાતી બટા મને ઘરમાં. કેમ ક્યાંય નથી દેખાતી? તો કંઈક બહાર ગઈ હશે, આવી જશે. યા ઉપરના રૂમમાં હું એને ગોતી આવી અને નીચેના રૂમમાં હું ગોતી વળી એને, પણ એ છોકરી ક્યાંય નથી. અને આ નીચેના રૂમમાં કબાટ છે ને એના ખાના ખુલ્લા પડ્યા હતા બટા. એટલે એનો સામાન ને બધું તો છે? સામાન એનો નથી અને આપણા બધા જે દાગીના હતા ને હોનાના એ નથી કાંઈ ઘરની અંદર. શું વાત કરો છો મમ્મી? હા, આ સવારે મને ડાઉટ લાગતો જ તો. કેવી રીતે? સવારે જ્યારે હું એની પાસે આવીને ત્યારે એ કોક અશોક નામના છોકરા સાથે વાત કરતી હતી. મેં એને પૂછ્યું તે કે દીદી આ અશોક કોણ છે? તો એણે મને જોરથી કહી દીધું કે તારે શું વહીવટ છે, હું જે કરું એ. અને તમને તો ખબર જ છે ને, પછી હું કઈને વધારે ના બતાવું. અરે રે સ્વીટી, આ છોકરી નક્કી મને લાગે છે કંઈક આડાવડું પગલું ભર્યું હશે હો બટા. એનો સામાન એ ઘરમાં નથી ને આ દાગીના લઈને ય જતી રહી છે. બટા એ દાગીના લઈ ગઈ ને હોનાના એનો મને અફસોસ નથી, પણ આજે મેં મારી એક દીકરી ગુમાવી દીધી. મેં આવડી મોટી કરેલી દીકરી મારા હાથમાંથી વહી ગઈ. મેં એને હું ઓછું આવવા દીધું છે બટા, તો એને આવું પગલું ભર્યું. મને તો એ વાતની ચિંતા છે કે પેલા છોકરાવાળા મેં જોવા બોલાવ્યા છે ને એમને હું મોઢું બતાવી, હું જવાબ દઈશ દીકરા. મમ્મી શાંતિ રાખો, આટલું બધું હાઈપર ના થાવ. આ બધું સરખું થઈ જશે. અને હવે ગઈ, હવે તમે ઓછું લગાવશો તો એને પાછી તો નથી આવી જવાની ને. સ્વીટી, મને ઓછું તો એ વાતનું લાગે છે કે આજે નિકિતાએ મને છે ને અહીંયા એવો ઘા દઈ દીધો છે ને, એણે મને યાદ દેવડાવી દીધું ખરેખર કે હું એની સાવકી માં છું. એને આટલું રાખતા એણે આવું કર્યું. મમ્મી આવું ના બોલો, તમારી કોઈ ભૂલ નથી. તમે તો નાનપણથી જે સંસ્કાર મને દીધા એવા જ સંસ્કાર એને દીધા. તમે મારા બંને બહેનોમાં કોઈ દિવસ ભેદભાવ નથી કર્યો, પણ એની ઉપર જ ખબર ને એવું ભૂત ચડી ગયું હતું કે તમને સાવકીમાં જ માનતી રહી. સ્વીટી, એને મેં બોલાવેલો છોકરો નહોતો જોવો ને, તો એને અશોક નામનો છોકરો ગમતો હતો તો કમસે કમ એણે મને કીધું હોત ને કે મમ્મી આ તમે જે છોકરો જોવા બોલાવો છો ને એ મારા માટે ન બોલાવશો, હું અશોક નામના છોકરાને પ્રેમ કરું છું, તો હું રાજી ખુશીથી નિકિતાને અશોક હારે પરણાવી દેત. હું એની ખુશીમાં ખુશ રહેત દીકરા. હા મમ્મી, મને બધી જ ખબર છે. તમે હવે આવી રીતના અહીંયા ઉભા રહીને જીવ ન બાળો. હાલો ત્યાં બેસો. અશોક, હા બેન. આ મકાન માલિકનો ફોન આવ્યો હતો હા કે 2 મહિના થઈ ગયા છે, ઘરનું ભાડું ભરવાનું છે. હા હવે જો આપણે 1 મહિનો ભાડું નહીં ભરીએ તો લગભગ આ ઘર આપણે ખાલી કરવું પડશે. ખાલી કરવું પડશે? પણ બેન તને ખબર છે ને હજી મને નોકરીનો મેળ નથી. ઓલાય પાછો એમ ફોન કર્યો કે એને બીજો કારીગર મળી ગયો છે. હવે હું ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો ને, એણે મને એમ કીધું. તો અશોક, જો એક તો તું મને નોકરી કરવા જવા નથી દેતો, તને નોકરી મળતી નથી, તો પછી કરવાનું શું છે? બેન તને તો ખબર છે ને આ પપ્પા બીમાર પડ્યા ત્યારે પણ મેં બહારથી પૈસા ગોત્યા હતા. હજી એનું વ્યાજ ભરું છું. અરે પણ તો હું
હું શું કરું હવે કે આ મકાન માલિક મને ફોન કરે, વ્યાજવાળા તને ફોન કરે વ્યાજ લેવા, તો પછી આનો કંઈક તો રસ્તો કાઢવો પડે કે નહીં? એને આવતા મહિનાનું કહી દે ને. શું આવતા મહિનાનું? દીદી, હું આવતા મહિનાનું કહી દઉં, પણ નથી ચાલે એવું હવે. એને ચોખ્ખી ના પાડી કે હું હવે રાહ નહીં જોઉં. તો એમ કરવી કે બીજે ક્યાંક ડિપોઝિટ ન લે ને ને આપણે ભાડે રહેવા વહી જાવી. આને એમ કહી દેવું કે અમે મહિનો 2 મહિનામાં ભાડું તમારું દઈ દેવું. પણ અહીંયા 10,000 તો ચૂકવવા પડશે ને, એના પછી આપણે બીજે જઈ શકશું ને. હા, એક બાજુ આ લેણા વાળાના ફોન આવે છે ને એક બાજુ આ ભાડું. અશોક, હું શું છું? અરે શું એટલે તું મારી પત્ની છે. પત્ની છું? હા. તો મને પત્નીની ફરજ કેમ નથી પૂરી કરવાની? અશોક, આટલું દેણું છે તમારી માને. આ મકાન માલિક ભાડા માટે રોજ રોજ ફોન કરે છે. દીદી કેટલાક જવાબ આપશે? અને હું આ બધું લઈ આવી છું, કોના માટે લઈ આવી છું? અરે આ કેવી વાત કરે છે. નિકિતા, અમે તને પહેલાય કીધું છે કે તારું છે, અમે તારા હકનું ન લઈ શકીએ. દીદી, એક જ ઘરમાં રહેવું છે, એક પરિવારના છીએ, તો તારું મારું ક્યાંથી આવે છે? તો કા પછી તમે મને એમ કહી દો કે તમે મને તમારા ભાઈની પત્ની તરીકે સ્વીકારતા જ નથી, તો પછી છે ને આજ પછી હું ક્યારે આ ઘરેણાની વાત જ ના કરું કે તમે આમાંથી વાપરો. ના નિકિતા, તું મારા ઘરનું સભ્ય જ છે. અરે તું મારા ભાઈની વાઈફ છે, અને એ તો તું બનીને એની પહેલા મેં તને સ્વીકારેલી છે. તું આ ઘરમાં પણ નહોતી આવી અને મને તારી વાત કરી હતી ને કે હું કોઈ નિકિતા કરીને છોકરીને પ્રેમ કરું છું, ત્યારથી હું તને મારી ભાભી માનું છું. પણ જો આવું અમે કરીશું ને તો અમને મનમાં ઓછું લાગશે, એટલે એના કરતાં અમે આનો કંઈક રસ્તો કાઢશું, અને અમે તો ટેવાયેલા છીએ આનાથી. દીદી, તમે એમ કહો છો કે તમે લેશો તો તમને ઓછું લાગશે, અને મને એમ થાય છે કે જો મારા પતિના કપરા સમયમાં મારું એ ઘરેણું કામ નહીં આવે ને તો મારું એ ઘરેણું ધૂળ સમાન છે. અને બીજું કહું ને તો આજે મને બધાથી વધારે ગુસ્સો એ સ્વીટીની મા ઉપર આવે છે. એ કેટલી હરામખોર વ્યક્તિ છે કે મારી બધી મિલકત પડાવીને બેઠી છે. અરે અશોક, જો આજે એ મિલકતના કાગળિયા મારા હાથમાં હોત ને તો આજે આપણે કોઈની આ લાચારી ના ભોગવવી પડત. આના કરતાં પણ મોટું ઘર આપણે લઈને રહેતા હોત. નિકિતા, આ તો દરેક ઘરની કહાની છે. અરે જે ઘરમાં સાવકીમાં હોય ને એ સાવકી માની દીકરીની આ જ હાલત હોય છે. સારું થયું કે મારા પપ્પાએ મારા મમ્મીના ગુજરી ગયા પછી બીજા લગ્ન ન કર્યા. ભલે અમે મા વગરના રહી ગયા, પણ ક્યારેય અમને આવી કોઈ નફરત નથી મળી. એને ભાઈ, અને મારા પપ્પા જ્યારે બીમાર હતા ને ત્યારે અમે એમની ખરા દિલથી સેવા કરી છે. અને અમે તો સાવ નાના હતા કે મારા મમ્મી ગુજરી ગયા, અમે જોયા નથી મમ્મીને. પણ પપ્પા કેટલા મહાન કહેવાય કે એમને ક્યારેય પત્નીનું સુખ ભોગવવા માટે બીજી પત્નીને નથી લાવ્યા. કઈ વાંધો નહીં દીદી, કદાચ મારી નસીબમાં આટલું ભોગવવાનું હશે તો એ ભોગવું, એ બધું છોડો. પણ હવે તો હું બહુ ખુશ છું. અને અશોક, હું તમને હાથ જોડું છું. દીદી, મારું આ ઘરેણું કાંઈ કામનું નથી જો આજ આપણા ખરાબ સમયમાં કામ નહીં આવે. નહીં, એ ઘરેણું અમારું નથી. અશોક, તમને એમ લાગે છે ને કે એ ઘરેણું તમારું નથી, તો ખાવ મારા સમ અને કયો કે જ્યારે તમે કમાતા થઈ જશો ને ત્યારે બધું ઘરેણું મને કરાવી દેશો. પણ અત્યારે તમે વાપરો. અશોક, નિકિતા એટલું કહે છે તો પછી માની જા ને. તારા માથે કરજો છે, ઉપરથી આ ઘરનું ભાડું આપણે ભરીને થાકી ગયા છીએ. સારું છે ને કે અત્યારે ઘરેણું આપણને કામ લાગશે, અને મને વિશ્વાસ છે કે એક સમયે તુંય વધારે કમાય છે ત્યારે તું નિકિતાને એનાથી ડબલ કરાવી દે છે. હા અશોક, ભલે હા બેન કહે છે ને એટલે એની વાત માનું છું. હા, અને એક બીજી વાત કહું, મારે આ આગળની શેરીમાંથી હાલવું હોય ને તો હું નથી હાલી શકતો, કારણ કે ન્યાય ઘણાઈને પૈસા દેવાના છે. કંઈ વાંધો નહીં, એક કામ કરો, તમે આ ઘરેણામાંથી છે ને આ મકાનનું ભાડું ભરી દો, અને જેટલા લોકોને પૈસા દેવાના છે ને એ બધાને પૈસા ચૂકતે કરી દો, અને બાકીનું જે ઘરેણું વધે ને એ વેચીને આ મકાન લઈ લો. મકાન લઈ લઈ એટલે? ના ના નિકિતા, અમારે મકાન નથી લેવું. જો દીદી, રોજ રોજ ભાડું ભરવું અને આ માથાકૂટ તો રહેવાની જ છે. એના કરતાં સારું એ રહેશે કે આ મકાન આપણે લઈ લઈએ, પછી જેવી ઉપરવાળાની મરજી, સમય આવતા સારું મકાન લઈ લેશું. અશોક, નિકિતાની વાત સાચી છે. એક કામ કર,
આ મકાન તું લઈ લે, પણ નિકિતાના નામે લેજે, એટલે આપણને એવું ના લાગે કે આપણે એના પૈસે મકાન લીધું છે. ભલે. તમે લોકો બેસો, હું આવું છું. ખરેખર નિકિતા, હું ખૂબ કિસ્મત વાળો છું હો, કે મને તારા જેવી પત્ની મળી. સારું, હવે છે ને લાવો ઘરેણું ત્યાજ છે, હું તમને આપી દઉં. આમાં મારા બધા ડોક્યુમેન્ટ છે, કદાચ આની જરૂર પડે તો આ પણ. હવે જાઓ જલ્દી. એ ભગવાન, મારી નિકિતા ક્યાં હશે? કેવી હશે? મજામાં તો હશે ને? મમ્મી આ લ્યો, આ ચા પી લ્યો. પીવો? ના, મને ચા નથી પીવી સ્વીટી. મમ્મી હવે આમને આમ ક્યાં સુધી ચાલશે? આ કેટલા દિવસ થઈ ગયા, નિકિતા ગઈ એને પણ ઘણો ટાઈમ થઈ ગયો. હવે તો આવું બધું કરવાનું બંધ કરો, સરખું ખાતા પીતા જાઓ. ના દીકરા, એ ભલે મને એની સાવકી માં માનતી હોય, પણ મેં એને સાવકી દીકરી નથી માની. હે ભગવાન, તું મારું એક કામ કરીશ બેટા? પેલા તમે મારું કામ કરશો, આ ચા પીવો. ચલો ચૂપચાપ. હું ચા પછી પીવું, પહેલા મારું એક કામ કર ને તું. શું? નિકિતાને એકવાર અહીંયા બોલાવને બેટા. મમ્મી, એ આપણું ઘર છોડીને જતી રહી છે, હવે હું એને કઈ રીતના પાછી બોલાવું? એને એકવાર ફોન કરને બેટા. મમ્મી નહીં માને, મને ખબર છે ને, અહીંયા હતી તો એ આપણી સાથે આવું વર્તન કરતી. હવે ત્યાં ગયા પછી તો ફોન ઉપાડે કે નહીં એ નથી ખબર. એ ભલે ફોન ઉપાડે કે ન ઉપાડે, પણ એકવાર તો તું એને ફોનનો ટ્રાય કર દીકરા. એકવાર એમ કહે કે મમ્મી તને બહુ યાદ કરે છે, તારી યાદમાં ખાતા પીતા એ નથી. કદાચ એને મારી દયા આવે ને આવે તો બેટા. મમ્મી, હું તમારી પરિસ્થિતિ સમજું છું. ગમે તેમ તમે એને પોતાની દીકરી જેમ જ માની છે અને પોતાની દીકરી જેમ જ પ્રેમ દીધો છે, પણ હવે એ તમારા પ્રેમને ના સમજી શકી અને પોતાની જાતે અહીંથી ગઈ છે, તો પછી એને બોલાવીને કોઈ મતલબ નથી. બેટા, એ છોકરું છે, હું તો છોકરું નથી ને. લે ને આ ફોન, એકવાર ફોન કરને બેટા. લે ને. અમારું આટલું કામ કરને બેટા. જો મમ્મી, આ તમે કહો છો ને એટલે છેલ્લી વાર ફોન કરું છું, પણ એ આડાવડા જવાબ દેશે. રિંગ જાય છે. તારા ઘરેથી ફોન આવે છે, એકવાર વાત કરી લે ને. હા તો કટ કરી નાખો ને દીદી, એ લોકો તો રોજ ફોન કરે છે. અરે કટ કરી નાખો એટલે ક્યારનો ફોન આવે છે? એકવાર વાત તો કરી લે, કંઈ કામ હશે. નથી વાત કરવી દીદી મારે, કટ કરી નાખો. શું થયું? અશોક, આ ક્યારના ફોન આવે છે એના ઘરેથી. બની શકે ને કંઈક ખાસ કામ હોય. હા. ના ઉપાડ્યો ને, જોઈ લીધું. ફરીથી કરું છું તમારી ખાतिर. ભલે તારી સાવકી માં રહી, પણ આવડી મોટી તો એણે જ કરી છે ને. આ પાછો ફોન આવ્યો. હલો. નિકિતા દીદી, કેમ છો તમે? મજામાં છો ને? જે કામ હોય એ બોલ ને, ખોટી મારી ચિંતા કરવાના નાટક ના કર. આવું તમે કેમ બોલો છો? અમને તમારી ચિંતા તો થાય જ ને. આ તમે કોઈને કીધા વગર આમ ઘર મૂકીને જતા રહ્યા. તારે કામ શું છે મારું? નિકિતા દીદી, મમ્મીની ઈચ્છા છે કે તમે એક વખત એમને મળવા ઘરે આવો. એની ઈચ્છા છે કે હું એને મળવા માટે ઘરે આવું? સિરિયસલી?
પાછું શું નવું નાટક ચાલુ કર્યું છે તમે મા દીકરીએ? કમ ઓન દીદી, એવું નથી. સિરિયસલી મમ્મી, તમે ગયા ને પછી સરખું જમતા નથી, સરખું સૂતા નથી. એમની તબિયત તો જુઓ કેવી થઈ ગઈ છે. ખાલી એક વખત, ચલો મારી ને મમ્મી માટે નહીં, પણ આપણા બંનેના પપ્પા તો એક જ હતા ને, એક વખત ખાલી તું ઘરે આવી જા. જો સ્વીટી, પપ્પાને વચ્ચે લેવાની જરૂર નથી. આપણા બેના બાપ એક હતા, મા એક નથી. હલો હલો બોલો. નિકિતા, બોલ ને બેટા, કેમ છે તું? કામ શું છે તમારે મારું? બેટા તારી તબિયત તો સારી છે ને? હા, હવે આ ઘરે આવીને મને એવું લાગે છે કે હું જીવતી હતી, બાકી ત્યાં તો હું મરેલાની જેમ જ જીવતી હતી. નિકિતા, મને તારી બહુ યાદ આવે છે બેટા. એકવાર આવીને અહીંયા મને મળવા. હું એ ઘરમાં પગ મૂકવા જ નથી માંગતી. તમે લોકો કેમ નથી સમજતા? બેટા, હું મરી જાઉં ને તહીં તું મારું મોઢું જોવા ન આવતી, પણ અત્યારે મને એકવાર તારું મોઢું બતાવી જા દીકરા. મેં કીધું ને મારે નથી આવું. ફોન મૂકો. આવું ન કર દીકરા. નિકિતા, શું થયું? ફોન મૂકી દીધો એણે કટ કરીને. કીધું જ તું, એને ફોન કરવાનો કોઈ ફાયદો નથી. મૂકી દીધો ને તરત ફોન. માની તમારી વાત? તમને શોખ હતો બહુ એના મોઢે થવાનો. બટા, એ છોકરું છે, હું એની માં છું ને, એટલે મારો જીવ ન રહે. એ માં માનતી તો નથી તમને. એ ભલે નો મને માં માને, પણ હું તો એને મારી દીકરી માનું છું ને. સારું, તમને જેમ ઠીક લાગે ને એમ કરો. આ સ્વીટુડીએ મને નથી સમજતી. આટલા બધા ફોન ઉપર ફોન કેમ કરતા હતા? દીદી, એને કંઈ કામ નથી. એ લોકોનું કહેવાનું એમ થાય છે કે હું એકવાર એના ઘરે જાઉં. સારી વાત છે એ તો, કે એ આવું કર્યા પછી પણ તને અપનાવવા તૈયાર છે. હે અશોક? હા, સાચી વાત છે. જો તું આવી એનો કેટલો ટાઈમ થઈ ગયો, એટલે તારી એને યાદ તો આવતી જ હોય. હા અશોક, તમને છે ને એની નથી ખબર. એ એટલા નાટકબાજ છે ને કે કોઈ પણ માણસ એના નાટકમાં ફસાઈ જાય. જો નિકિતા, તું એમને નાટક કે પછી સાચો પ્રેમ હોય, એ એમનું કર્મ છે. તું તો તારું સારું કર્મ કર. એ લોકો તને માની લે કે એમ જ બોલાવતા હોય, કોઈ નવો ડ્રામા હોય. તું જેમ કહેતી હતી એ મુજબ એ લોકો તને જરાય ખુશ નહોતા રાખતા, હે ને? પણ છતાંય અત્યારે તો તને બોલાવે છે ને, બની શકે કે તું અહીંયા આવી ગઈ ને તો એમને તારી કદર થઈ ગઈ હોય. હા, તું અમારી વાત માન અને આજે જ આપણે જઈએ. હા નિકિતા, જો તારા કહેવાથી અમે તારું ઘરેણું લેવાય તૈયાર થઈ ગયા. તે કીધું કે મારે ભાગીને લગ્ન કરવા છે, તોય તૈયાર થઈ ગયા. અમે તારી બધી વાત માનીને નિકિતા, તો તું પણ હવે અમારી વાત માન. આપણે એક વખત જઈને મળી આવીએ, અને તારે એકલું નથી જવાનું, અમે બંને તારી સાથે આવશું. હા, સારું, આપણે જઈએ. પણ દીદી, આ લાસ્ટ ટાઈમ હો, પછી હું એના ઘરે ક્યારેય નહીં જાઉં. હા, પણ સારું. અત્યારે તો હાલ. મારી દીકરી આવી ગઈ, મારી નિકિતા. શું છે? શેના માટે બોલાવ્યા છે? બેટા, તું મને કીધા વગર આવી રીતે વહી ગઈ. બેટા, તને મારો બતાવેલો છોકરો ન ગમ્યો હોત ને તો તારે મને એમ કહી દેવું તું કે હું એક છોકરાને પ્રેમ કરું છું, તો હું રાજી ખુશીથી તારા લગ્ન આ છોકરા હારે કરાવી દેત. બેટા, મમ્મી, ઓહ સોરી, સ્વીટીના મમ્મી, તમને તો આદત પડી ગઈ છે ને કે માણસો જોયા નથી અને રોવા ધોવાના નાટક ચાલુ કર્યા નથી. અને તું શું રોજ રોજ મને ફોન કર્યા થઈ હતી? તારે શું કામ હતું મારું? જો મારે તારું કાંઈ કામ નથી. આ મમ્મી મને કહેતા હતા ને એટલે મેં તને કોલ કર્યો. બાકી જોઈ લીધું ને, આ તમને શોખ છે એને અહીંયા બોલાવીને તમારું અપમાન કરાવવાનું. પણ તમે અમને અહીંયા બોલાવ્યા છે તો કંઈક કામ તો હશે ને, કે પછી ખાલી મળવા માટે બોલાવ્યા હતા? અશોક, મારે તમારું કામ હતું ને એટલે જ મેં તમને લોકોને અહીંયા બોલાવ્યા છે. હા. પણ આ નિકિતા અમારી વાત સાંભળતી જ નથી. અચ્છા, એટલે તમે મને મેણા મારવા માટે બોલાવી છે? હજુ શું બાકી રહી ગઈ તું?
તે મને અહીંયા મેળા ખાવા માટે બોલાવી છે? આખી વાત તો સાંભળ પછી બોલ. આવ્યા ત્યારની બક બક બક. સ્વીટી, એની સામે તું એવું ન બોલ બેટા. એ તારી મોટી બહેન છે દીકરા. બેટા, તને અશોક ગમતો હતો ને, અને તે મને કીધું હોત ને પહેલેથી કે મમ્મી હું એક છોકરાને પ્રેમ કરું છું, તો હું તને અશોક હારે પરણાવી દેત બેટા. મારી કોઈ જબરજસ્તી નથી કે મેં જે લોકોને બોલાવ્યા છે જોવા એ જ છોકરા હારે તારે લગ્ન કરવા. વાહ! જે વ્યક્તિ આજ સુધી મા દીકરીના સંબંધને નથી સમજી, એ મારા પ્રેમને શું સમજવાની હતી? મેં કદાચ તમને કીધું હોત કે હું અશોકને પ્રેમ કરું છું, મારે એની સાથે લગ્ન કરવા છે, તો તમે શું એટલા સારા હતા કે તમે ધામધૂમથી મારા લગ્ન અશોક સાથે કરાવત? હા દીકરા, મેં તો તને મારી સગી દીકરી જ માની છે. તું ભલે મને તારી સાવકી માં માનતી હોય. બેટા, આજે મેં તને એમનેમ નથી બોલાવી. મારે તારું શું કામ છે ને એ તને હમણાં જ ખબર પડી જશે. મારે તને કાંઈક દેવાનું છે દીકરા. તું ઊભી રહે, થોડીક વાર રાહ જો. શું કામ માથે ચડાવો છો એ નથી ખબર પડતી. હા, શું વાત છે બેન? શેની વાત કરે છે તમારા મમ્મી? મને કાંઈ ખબર નથી. ચિંતા કરો માં ગોપીબેન, વાતમાં કંઈ કાઢી લેવાનું નહીં હોય. હશે પાછા કંઈક એના નાટક. તને અગાઉ ખબર પડી જાય હે ને બધી. નિકિતા બેટા, આ છે ને આપણી મિલકતનો અડધો ભાગ છે દીકરા. અમારી સ્વીટીનો જેમ અડધો ભાગ ને એમ તારોય અડધો ભાગ છે બેટા. એટલે આ તારી અડધી મિલકત છે ને એ મેં તારા નામે કરી છે. અને સાંભળ, આ તું જે હોનું લઈ ગઈશું ને બેટા, એ તું અડધું જ લઈ ગઈશું. હજી તારા ભાગનું બીજું હોનું છે ને લોકરમાં પડ્યું છે ને, તો હું લોકરમાંથી લાવી અને તને પાછું એ દઈ દઈશ હો બેટા. તું ચિંતા ન કરતી. હા આંટી, આ તમે કેવી વાત કરો છો? આ તમારી સગી દીકરી નથી, સાવકી દીકરી છે. તમે એને આ મિલકત, સોનું આ બધું આપવાની વાત કરો છો, જ્યારે એને તો તમારી ઈચ્છાથી લગ્ન પણ નથી કર્યા. હા બેન, આજ દિન સુધી નિકિતાએ મને છે ને એની સગી માં નથી માની. એ મને સાવકી માં જ માનતી આવી છે. પણ મેં ક્યારેય મારી સ્વીટીમાં અને નિકિતામાં આમ હાથ નથી કર્યા. એને મેં મારી સગી દીકરીની જેમ જ રાખી છે. પણ ખબર નહીં એના મનમાં શું એવું હતું ને, તો એ ક્યારેય મને ન સમજી શકી. બેન, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થવાય. અને આ મિલકત એ તો નિકિતા અને સ્વીટીના પપ્પાની ભેગી કરેલી હતી. હું મારી એક જ દીકરીને આપી દઉં ને તો મારા જેવી સ્વાર્થીમાં કોઈ ન કહેવાય. જેટલો હિસ્સો સ્વીટીનો છે ને એટલો જ હિસ્સો મારી નિકિતાનો એ છે. બેટા, ભલે તે મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા, તને ગમતા છોકરા સાથે તે ઘર માંડ્યું અને મને કહેવાય ન રહી, મને એનો કોઈ જ વાંધો નથી. આ તારી અડધી મિલકત છે ને તારા ભાગની, એ તું લઈ જા. અને તારા ભાગનું સોનું છે ને એ હું તને ઘરે પહોંચાડી દઈશ દીકરા. મારા આશીર્વાદ સદાય તારી સાથે છે કે મારી દીકરીનો ચૂડી ચાંદલો હંમેશા અખંડ રહે અને દુનિયાના બધા જ સુખ મારી નિકિતાને મળે. મમ્મી, બુદ્ધિ વગરની અને આંધળી તો હું હતી કે ક્યારેય તમારામાં મારી માનું સ્વરૂપ જોઈ જ ના શકી. બસ નાનપણથી એક જ વસ્તુ મારા મગજમાં બેસી ગઈ હતી કે તમે મને જન્મ નથી આપ્યો એટલે તમે મારી માં નથી, તમે મારી સાવકી માં છો. પણ ક્યારેય તમારા પ્રેમને ના સમજી શકી. જ્યારે તમે મારા પર ગુસ્સો કરતા ત્યારે ગુસ્સા પાછળ જે મારી ચિંતા હતી, જે તમારો પ્રેમ હતો, એ પ્રેમ મને ક્યારેય દેખાડો જ નહીં. બસ દેખાડો તો સાવકી માં નામનો પડદો. પણ આજે મને ખબર પડી કે માં શબ્દમાં કેટલી તાકાત છે. અરે માં સગી હોય કે સાવકી, માં તો માં જ હોય ને. માની નજરમાં તો ક્યારેય પોતાના સંતાન માટે ભેદભાવ નથી હોતો. અને રહી વાત આ મિલકતની, શું કરીશ હું આ મિલકતનું? શું કરીશ? અરે આ મિલકતથી વિશેષ
કે જેણે મને જન્મ નથી આપ્યો, જેની હું દીકરી નથી, મારી સાવકીમાં હોવા છતાંય જે મને સગી દીકરીથી વિશેષ પ્રેમ કરે છે, એવી માં મારા માટે વધારે મહત્વની છે કે આ મિલકત? માં, મારે બીજું કાંઈ જ નથી જોતું. બસ મારે જોઈએ છે તો એક એવી માં કે જે સાવકી હોવા છતાં પણ સગી માં જેટલો પ્રેમ કરે છે. મને માફ કરી દો. બેટા, દીકરીઓ થોડી મા પાસે માફી માગે, અને છોકરું છે ભૂલ કરે, વડીલો તો માફ કરવા માટે જ હોય છે ને. મેં મારી માને તો નથી જોઈ, પણ આ માના દર્શન કર્યા ને તો લાગ્યું કે ખરેખર માં મહાન હોય છે. હા, ત્યાર સુધી અમને લાગતું હતું કે સારું થયું કે મારા પપ્પાએ બીજા લગ્ન ના કર્યા, નહીંતર અમને ખબર નહીં કેવી એક સાવકી માં મળી હોત કે જે અમને હેરાન કરત, અમને સાચવત નહીં. પણ આજ પહેલી વાર મને અફસોસ થાય છે કે મારા પપ્પાએ બીજા લગ્ન કર્યા હોત ને તો લગભગ અમે તે નિકિતા અને સ્વીટી જેમ માનો પ્રેમ પામી શક્યા હોત. ખરેખર ભગવાને આ દુનિયામાં એક જ શબ્દ મહાન બનાવ્યો છે, એ શબ્દ છે માં. તમે બે કેમ દૂર ઊભા છો? તમે આવતા રહો, તમે મારા બાળકો છો.